હલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આવી ગયો છું ગીતાનું નવું થેસર લઈને, નવો વિડીયો લઈને, કે જે આ મગફળી ચોખ્ખી થઈ અને સાફ થઈ અને યાર્ડે લઈ જવામાં આવતી હોય છે. અને આ બાજુ છે કન્વર્ટ બેલ દ્વારા આમ પાથરા ઉપર ઓટોમેટિક લઈ જવામાં આવતા હોય છે કન્વર્ટ બેલ દ્વારા, કે જે આ બે લોકો ઓરતા હોય છે, નાખતા હોય છે. અને આવું કંઈક હોય છે મગફળીના પાકમાં. આ છે આધુનિક યુગ પ્રમાણે નવું ટેકનોલોજીનું ગીતાનું થેસર. મિત્રો, જય જવાન જય કિસાન. આવી રીતે કંઈક ઓરવાનું હોય છે. આ બે જણા મગફળી નાખે તે કન્વર્ટ બેલ દ્વારા ઉપર લઈ જવામાં આવતી હોય છે. મિત્રો, મને ગર્વ છે કે હું એક ખેડૂતનો દીકરો છું. ખેડૂત છે તો જગત છે એવું કહેવામાં આવે છે. મિત્રો, આ છે ચાયણા ચોખ્ખા કરવાનું, અને અહીંથી ચોખ્ખી માંડવી થાય અને સાફ થઈ અને તો મિત્રો, આમાં મારે મગફળી એટલે કે માંડવો આવેલો હતો કે જે પાક નિષ્ફળ ગયો છે. એટલા માટે આમાં નવું કંઈક વાવેતર કરવાનું છે. એટલા માટે મેં નક્કી કર્યું કે એરંડા વાવી દઈ. તો આવી રીતે ચાહ નાખી અને આમાં એરંડા રોપવાના હોય છે, કે જે આની વચ્ચોવચ્ચ ચાહ નાખી અને એરંડા રોપી શકાય. અને આ બધું માત્ર ને માત્ર એક ખેડૂતનો દીકરો જ સહન કરી શકતો હોય છે, કે પાક નિષ્ફળ જતો હોય, નુકસાની આવતી હોય. તો મિત્રો, જય જવાન જય કિસાન. અને આ બગલા પણ આવી રીતે કંઈક ખાવા આવતા હોય છે. જીવજંતુ મગફળી. તો મિત્રો, અડધા ચા તો નખાઈ ગયા છે, હજી અડધા બાકી છે. આ 6 વીઘાનું પડવું હતું, કે જે મારું મગફળી માંડવો વાવેલો હતો એ પાક નિષ્ફળ ગયો હતો. એટલે હવે અડધા પડામાં ચા નાખવાના બાકી, અડધું નખાઈ ગયું છે. તો મિત્રો, આવું કંઈક હોય છે ખેતીના કામો. અને ઉપર આપણે 15 વીઘાની બીજી પણ હજી માંડવી વાવેલી છે. તો મિત્રો, તમને ગર્વ છે તો કોમેન્ટમાં લખો જય જવાન જય કિસાન. અને આવા કંઈક ખેતીના કામો હોય છે કે જે કરવા પડતા હોય છે. તો આજનો વિડીયો અહીં સુધી જ રાખશું. બાય બાય.